अस्सलामुअलैकुम। પાઠ 8 આર્થિક સુધારાઓ, જેનામાં આજનો મુદ્દો ભારતની વિદેશ વ્યાપાર નીતિ. આ લાસ્ટ મુદ્દો છે, એટલે વિડીયો નાનું હશે. ભારતની વિદેશ વ્યાપાર નીતિ એટલે કે ભારત વિદેશ સાથે જે વ્યાપાર કરે છે તેના માટે કેટલીક નીતિ, નિયમો, કાયદાઓ બનાવવામાં આવ્યા છે. તેને વ્યાપાર નીતિ કહેવામાં આવે છે. વ્યાપાર કરવા માટેની નીતિ અથવા નિયમો એટલે વ્યાપાર નીતિ. ભારતની વિદેશ વ્યાપાર નીતિ હંમેશા નીચે મુજબના પડકારોનો સામનો કરતી આવી છે. એટલે કે ભારતની વિદેશ વ્યાપાર નીતિ, ભારત છે એ વિદેશ સાથે વ્યાપાર કરે છે, એના માટે જેટલા પણ નિયમો બન્યા છે એ હંમેશા આ બધા જે અત્યારે મુદ્દાઓ આપેલા છે એ પડકારોનો સામનો કરતી આવે છે. વ્યાપાર નીતિ કેવી રીતે, તો આપણે આગળ જોઈએ. આંતરરાષ્ટ્રીય એટલે કે એક દેશનું અન્ય દેશ સાથે જે પણ પ્રકારનો વ્યવહાર હોય તે, તો આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાતો પર અંકુશ રાખવાની જરૂરિયાત. આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે એટલે કે દેશ વચ્ચેની જે સ્પર્ધા છે એના સામે ઘરેલું ઉદ્યોગોને એટલે કે પોતાના દેશના ઉદ્યોગોને રક્ષણ આપવા માટે એટલે કે પોતાના દેશના ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાતો પર, આપણે અન્ય દેશમાંથી જે વસ્તુ લઈ આવીએ છીએ તે આયાતો પર અંકુશ રાખવાની જરૂરિયાત. હવે જો આપણે એક દેશની અન્ય દેશ સાથે સ્પર્ધા કરીએ છીએ, બરોબર, એનામાં આપણા જે ઘરેલું ઉદ્યોગ છે, પોતાના દેશના ઉદ્યોગ છે, એને જો રક્ષણ આપવું હોય તો શું કરવું પડે, તો આયાત ઉપર અંકુશ રાખવું પડે. જો આયાત કરશું તો આપણા દેશની જે વસ્તુઓ છે ઉત્પાદિત થયેલી, તેનું આપણા દેશની બજારની અંદર વેચાણ નહીં થઈ શકે, અને આયાત થયેલી વસ્તુઓનું જ વેચાણ થશે તો આપણા જે દેશના ઉદ્યોગો છે તેને રક્ષણ મળ્યું એમ કહેવાય નહીં. કેમ કે આપણા દેશના ઉદ્યોગોની અંદર જે માલ બને છે તે માલનું વેચાણ નહીં થાય. આપણે અત્યારે જ એક ઉદાહરણ લઈએ કે ચાઇનામાંથી આયાત થતી વસ્તુઓ ભારત દેશની અંદર સસ્તી વેચાય છે, અને ભારતમાં જ બનતી વસ્તુઓ ભારતમાં થોડીક કોસ્ટલી એટલે કે મોંઘી હોય છે. તો જે વ્યક્તિ કોઈ પણ વસ્તુ ખરીદવા માંગે છે તે સસ્તી જ વસ્તુ ખરીદશે, મોંઘી વસ્તુ ખરીદશે નહીં. એટલા માટે આપણા દેશના ઉદ્યોગોને રક્ષણ નથી મળતું. આપણા દેશના ઉદ્યોગોને રક્ષણ મળે એના માટે આયાત ઉપર શું કરવું પડશે, તો અંકુશ રાખવું પડશે, એટલે કે આયાતો ઘટાડવી પડશે. ત્યારબાદનો મુદ્દો છે ઘરેલું ઉદ્યોગોમાં એટલે કે આપણા દેશના જ ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા તથા આયાત અવેજીકરણ માટે ટેકનોલોજી યંત્રો, પૂરક યંત્રો તથા સંસાધનોની આયાતનું પ્રમાણ નક્કી કરવું. જો આપણે આયાત ઉપર અંકુશ રાખીએ તો પછી બીજો જ મુદ્દો આ કહે છે કે ઘરેલું ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા. જો આયાતોમાં આપણે અંકુશ રાખવું હશે તો આપણા દેશના ઉદ્યોગોમાં ઉત્પાદનમાં વધારો કરવો પડશે. તો ઉત્પાદન વધારવા તથા આયાત અવેજીકરણ એટલે કે આયાત કરીએ છીએ જે વસ્તુની અવેજી એટલે કે એના બદલે આપણા દેશમાં જ જે વસ્તુ બનાવી શકીએ, આયાત કરેલી વસ્તુ જેવી જ વસ્તુ આપણા દેશમાં બનાવી શકીએ, એટલે આયાત અવેજીકરણ માટે ટેકનોલોજી યંત્રો એટલે એવા ટેકનોલોજી યંત્રો હોવા જોઈએ કે જે વસ્તુ આયાત કરીએ છીએ એ વસ્તુ આપણા દેશની અંદર જ ઉત્પાદિત થઈ શકે એટલે ઉત્પન્ન કરી શકીએ. પૂરક યંત્રો, પૂરક એટલે કે એની જેવી જ જે વસ્તુ હોય તે, તથા સંસાધનોની આયાતનું પ્રમાણ નક્કી કરવું. અથવા જે સંસાધન છે, આપણે આયાત કરેલી વસ્તુ છે એવી જ વસ્તુઓ આપણા દેશમાં બનાવવાની છે, તો એ સંસાધનોની આયાતનું પ્રમાણ એટલે કે એ સંસાધનો તો વિદેશમાંથી લઈ આવવા પડશે. આપણા દેશની અંદર વસ્તુનું ઉત્પાદન કરવું છે તો યંત્રો તો જોઈશે. તો એ યંત્રો એટલે કે સંસાધનોની આયાતનું પ્રમાણ નક્કી કરવું કે કેટલું આપણે સંસાધનોની આયાત કરીએ છીએ ભારતની અંદર. ત્યારબાદનો ત્રીજો મુદ્દો છે
કે વિદેશી હુંડિયામણ બચાવવા, વિદેશી હુંડિયામણ એટલે કે વિદેશમાંથી જે રૂપિયા આપણને મળે છે તે, એ બચાવવા બિનજરૂરી ચીજવસ્તુની આયાત પર અંકુશ રાખવો કે નહીં. જો આપણે અન્ય દેશમાંથી વસ્તુઓ જ્યારે અન્ય દેશમાં આપણી વસ્તુઓ જ્યારે વેચીએ છીએ તો આપણા પાસે અન્ય દેશના લોકો પૈસા જે આપે છે એ વિદેશી પૈસા હોય છે. દાખલા તરીકે આપણે આપણા દેશની કોઈ પણ વસ્તુ છે અમેરિકાને વેચી તો અમેરિકા આપણને શું આપશે? ડોલરમાં આપશે. જે પણ કાંઈ એના જે કરન્સી છે, આપણે અહીંયા રૂપિયો કહીએ છીએ, પણ જે ચલણ છે, પૈસા છે જે પણ, તો એને શું કહેવામાં આવે છે? તો આપણે અહીંયા રૂપિયો કહીએ, ત્યાં તે ડોલર તરીકે ઓળખવામાં આવે છે. તો એ વિદેશી હુંડિયામણ છે. તો વિદેશી રૂપિયો આપણા દેશની અંદર સાચવીને રાખવા માટે શું કરવું પડશે? તો બિનજરૂરી જે ચીજવસ્તુ છે અત્યારે જરૂરત જ નથી, તો એ ચીજવસ્તુની આયાત પર અંકુશ રાખવો કે નહીં, એ એક પ્રશ્ન છે. ત્યાર પછીનો મુદ્દો છે આવશ્યક આયાતો માટેની ચૂકવણી માટે. આવશ્યક એટલે કે જરૂરિયાત છે જેની, એવી ચીજવસ્તુઓની એટલે કે આવશ્યક આયાતો માટેની ચૂકવણી માટે, એટલે ચૂકવણી કરવી પડશે ને. આવશ્યક વસ્તુ છે તો એ આયાત કરી ભારતમાં, તો એની ચૂકવણી કરવી પડશે, એટલે કે પૈસા એ લોકોને આપવા પડશે. તો એ માટે જરૂરી હુંડિયામણ કમાવવા, હુંડિયામણ એટલે કે જે નાણું છે તે કમાવવા માટે નિકાસોને પ્રોત્સાહન આપવું. અત્યારે કોઈ પણ એવી વસ્તુ છે કે જેના વગર આપણને નથી ચાલતું, તો આયાત કરવી જ પડશે, બરાબર. તો જરૂરી હુંડિયામણ કમાવવા માટે એટલે કે જો હવે આપણે આયાત કરી લે, વિદેશમાંથી આપણે વસ્તુ તો લઈ આવ્યા, પણ આપણે હવે ખાલી વિદેશમાં આપણું નાણું જાય છે, વિદેશી નાણું આપણા પાસે આવતું નથી. આપણે વિદેશને આપ્યા જ કરીએ છીએ નાણાં, પણ એ લોકોના નાણાં આપણા પાસે નથી આવતા. તો શું કરવું પડશે? તો નિકાસને પ્રોત્સાહન આપવું પડશે. એટલે કે આપણા દેશનો માલ પણ વિદેશમાં જવું જોઈએ. આપણો માલ જો વિદેશમાં જશે તો એ લોકોના નાણાં આપણા પાસે આવશે, અને આપણે જો કોઈ વસ્તુ ત્યાંથી ખરીદીએ છીએ તો આપણા નાણાં એ લોકો પાસે જશે ને આપણે વસ્તુ એમને મોકલશું તો એ પૈસા આપશે, તો એના નાણાં આપણા પાસે આવશે. એટલે કે સરવાળે બધું સરખું થઈ જશે. ત્યારબાદ મુદ્દો છે ઘણી બધી ભારતીય વસ્તુઓ ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વેપારમાં ટકી શકતા નથી. ઘણી બધી ભારતીય વસ્તુઓ એવી છે કે જેમાં ગુણવત્તાનો પ્રશ્ન સર્જાય છે, એટલે કે ગુણવત્તા હોતી નથી, તો એના કારણે તે આંતરરાષ્ટ્રીય વેપારમાં ટકી શકતા નથી. તો વિદેશ નીતિ માટે આ પ્રશ્નનો ઉકેલ પડકારજનક હતો. વસ્તુઓમાં જે ગુણવત્તા નહીં હોય તો પણ આંતરરાષ્ટ્રીય વેપારની અંદર ટકી શકશે નહીં. તો વિદેશ નીતિ માટે એટલે કે જે વિદેશમાં વેપાર કરવા માટેની નીતિ માટે આ પ્રશ્નનો ઉકેલ છે એ પડકારજનક હતો કે ગુણવત્તા વસ્તુની કેમ સુધારવી. બીજા દેશમાં આપણી વસ્તુઓ મોકલવી છે તો પછી એની ગુણવત્તા કેમ સુધારવી. ત્યારબાદનો મુદ્દો છે વિદેશ વેપાર નીતિના ઘડતરમાં. વિદેશ સાથે વેપાર કરવું છે તો એ નીતિ નિયમોના ઘડતરમાં રોજગારીના વ્યાપક આધાર સમા એટલે કે રોજગારીનું મોટા આધાર એટલે કે જે સપોર્ટ કરે છે, જેવા સમા એટલે કે સપોર્ટ કરનારા નાના અને ગૃહ ઉદ્યોગોના ઉત્પાદન તથા વિકાસને પ્રોત્સાહન આપો. હવે જો વિદેશ વેપાર નીતિના ઘડતરમાં એટલે કે વિદેશ સાથે વેપાર કરીએ છીએ એની નીતિનું ઘડતર કરવું છે તો રોજગારીના વ્યાપક આધાર સમાજ જે વેપારને આગળ વધારે, વ્યાપારને સપોર્ટ કરે એના માટે કોને પ્રોત્સાહન આપવાનું છે? તો મોટા ઉદ્યોગોને તો પ્રોત્સાહન પછી આપી શકાય, પણ પહેલે નાના ઉદ્યોગ મજબૂત બનવા જોઈએ. કેમ કે નાના ઉદ્યોગમાં એટલી બધી છે એ મૂડીનું ઇન્વેસ્ટમેન્ટ થતું નથી. થોડાક મૂડી નાખવામાં આવે તોય પણ તે આગળ વધી શકે છે. તો નાના અને ગૃહ ઉદ્યોગોને શું કરવું છે? સપોર્ટ કરવાનો છે, એટલે ઉત્પાદન તથા વિકાસને પ્રોત્સાહન કરવું. જો નાના ઉદ્યોગોનો વિકાસ થશે તો ઓટોમેટિક મોટા ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળશે. ત્યારબાદનો છેલ્લો મુદ્દો છે આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી હુંડિયામણની જરૂરિયાત ઊભી થાય છે. આપણને આંતરરાષ્ટ્રીય વેપાર કરવું છે તો શું પહેલે જરૂરી છે? તો વિદેશી હુંડિયામણ એટલે કે વિદેશી નાણું. પૈસા તો જરૂરી છે ને, આપણે કોઈને વિદેશમાંથી કોઈ વસ્તુ મંગાવીએ છીએ
તો પછી એને પૈસા આપવા પડશે, તો જરૂરિયાત ઊભી થાય છે. તેથી આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ આંતરિક વેપારની સમસ્યાઓ કરતાં જુદી હોય છે. આંતરિક વેપાર એટલે આપણા જ દેશની અંદર વેપાર કરવામાં આવે છે તે, અને આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં વેપાર થાય તે. તો હવે જો અત્યારે આપણા દેશના જ નાણાં છે, આપણા દેશના દાખલા તરીકે જો એક ડોલરનો ભાવ અત્યારે ભારતના આપણે ગણતરી કરીએ તો 73-74 રૂપિયા ભાવ ઉતાર ચઢાવ થતા આવે છે. એ 73-74 રૂપિયામાંથી 74 રૂપિયાની ગણતરી કરીએ તો 74 રૂપિયા અને એ લોકોનું $1, એટલે આપણને એ લોકોનું $1 હોય, આપણને 74 રૂપિયા ચૂકવવા પડે, એટલે આપણા નાણાં ઘણા જાય. જ્યારે એ લોકોની જે વસ્તુઓ છે એ સસ્તી હોય પણ આપણને મોંઘી પ્રાપ્ત થાય છે. તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ તમામ પડકારોને ધ્યાનમાં રાખી ભારતમાં વિદેશ વેપાર નીતિ રજૂ થતી રહી અને તેમાં સમયાંતરે પરિવર્તન થતા રહ્યા. અત્યારે આપણે જોઈએ છીએ કે ભારત દેશની અંદર પેટ્રોલ ખૂબ મોંઘો છે, કેમ કે વિદેશમાંથી આવે છે એટલા માટે. જો ભારતમાં ઉત્પાદન થતું હોય તો સસ્તો હોય. તો આ છેલ્લો મુદ્દો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. જે ભારતની વિદેશ વેપાર નીતિના તબક્કાઓ છે તમારા 30% અભ્યાસક્રમમાંથી બાદ કરી નાખવામાં આવ્યા છે. તો આ પાઠના જેટલા પ્રશ્નના જવાબો છે એ તમારી નોટબુકની અંદર નોંધી લેશો, અને જે કોઈ પ્રકારનો પ્રશ્ન હોય તમને તો તેનું તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. આ સ્વાધ્યાય જે છે એ તમારી નોટબુકમાં નોંધી લેશો. અસ્સલામુ અલૈકુમ.